તો જય માતાજી મિત્રો, શ્રવણ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. જય માતાજી. તો મૂળ ભૈલો બે હવે માતાજી હેડે આવીએ. શું કેવું ભૈલા? માતાજી દર્શન કરવા જઈએ. એટલે એકાંત જઈને માતાજીના દર્શન કરશું, દીવા કરશું માતાજીના, અને પછી શું કોમે જવાનું હ. ઉપરજીનો ફોન આવ્યો હોય એટલે હવે ચો જવાનું એ ખબર નહીં. શું કહું પેલા? હાલ તો માતાજી જાઉં પેલા. હા, ચો જાઉં પછી? હા, તો હેડો મળીએ આપણે માતાજીના દર્શને, અને માતાજી દર્શન કરતા આવીએ. જય માતાજી. તો માતાજી દર્શન કરવા આવી જઈએ, અને પહેલો બધા જુઓ રમી. શું કે બબુ? શું આવી ગયા? હા, તો આ બબુમાં જાય. ટાટા ટાટા કે બોલજે, બોલજે, બોલ બોલ કે યાર. इधर कैमरा जो आशी यार, कैमरा जो आशी. ए बोल जे. तो हेडो माताजी जइए वो. તો માતાજીનું મંદિર આવી ગયું હ, અને માતાજીએ દર્શન. હવે દીવા ભરવાય માતાજીએ. જોઈ લો, સધીમાનું મંદિર હ, અને આ બાળ સુકુતરનું મંદિર છે. તો જય માતાજી મિત્રો, દીવા ભરીને આપણે દર્શન કરી લઈએ, અને પછી ક્યાં જવું એ ખબર મને નહીં. જઈએ ચોકાન જઈએ, એકાનું લોકેશન તમને બતાવે, હું તો જવાનું હું. જય માતાજી. તો દીવા કરી રહ્યા છીએ હર્ષિદમાના, અને ગુગા મહારાજના, અને રોમભાઈમાના. તો હર્ષિદમાના અને રોમભાઈ માતાના દીવા અમે હવે ભરી રહ્યા છીએ. માતાજીએ દર્શન કરી લીધા. જય માતાજી. પછી તો સધીમાના અને બાળ સુગુતનના દીવા પણ ભરી જાય. એટલે હવે દીવા ભરીને હવે જોયું સૌ પૂર્વા પહીએ. એટલે એટલે હવે પહેલો બધા પાછા ખેડ્યા ઘેર. પહેલો અમારે ગાડી રમા હોય, એટલે હવે શું કરવાનું, બહુ વાર કરી દે. તો આગળ મળીએ. ચાલો જો પહેલાં ડ્રેસિંગ થઈ ગયું. સિદ્ધરાજ સંઘને આવ્યા છે બધા. બલ્લુ ડૉક્ટરના તો અમે ઊભા છીએ. અને શું કેવું સિદ્ધરાજ સંઘ કોક તો કોઈ યાર, કોક યાર કોણ ભાવ? સિદ્ધરાજ સંઘ, સિદ્ધરાજ સંઘે ચા મેળ દીધી. હવે ડૉક્ટર ચા પીવા આવ્યો. જો આ ત્રણ બંદાઓ જો ખાલી લાઈન કરતા એકના ડ્રેસિંગ કરવાનું હતું, તો આ ત્રણ બંદાઓ ચીડે. શું કેવું? લડો ચા પીવા એવું. તો હળો સિદ્ધરાજ સંઘના ઘેર હવે ચા પીવા. જે કરો હળો, જે કરો દશામાનું મંદિરે. પેલા જે કરો, બસ જે કરો, જે કરો. સિદ્ધરાજ સંઘના ઘેર દશામાનું વરસ છે. તો વાયકાણ આવ્યા એ દશામાં દર્શન કરી લીધા. અને સિદ્ધરાજ સંઘે ચા મેલે હો, તે ચા પીવા વાયકાણ આવ્યા સિદ્ધરાજ સંઘના ઘેર. ચા પીને અને જાવું છે. પછી ભૂપતજીનો હાથ પાછો ફોન આવ્યો કે ચોરીયું ભરવા જવું હોય ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર લઈને જવાનું છે 100%. તો એ પણ બતાવે ચોકાન જવું હું. હવે બહુ દોડતો નહીં હો. તો જય માતાજી મિત્રો, હવે ભુવાજીનો ફોન આવી ગયો. જો શું કહે બાબા? તો જય માતાજી મિત્રો, ગોવિંદ વાળ્યા જોઈ લો. જો રાજા બહુચરના એક્ટર બન્યા. કૃષ્ણમાનો જીસડો સરવણે બહુ બહુ ભેરવેટ હતી આપણી.
અને જો આ ભૂવા આવી જાય શું કઈ વાનું પાડ નાખી દો ભાવાનું શર્ટ પાડ નાખી દો ભાવા હાથીઓ કુડિયા છે રાતે તો બહુ મસ્તી કરી ભાવાને તો જય માતાજી મિત્રો ચાની એજન્સી આવી જાય ટ્રેક્ટર પડ્યું છે બહાર એટલે વિષ્ણુભાઈ વન મળવા આવ્યો હું આટલા અને વ્લોગ આજથી ચાલુ કર્યા અહીં પાછા એટલે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો શું કે વિષ્ણુભાઈ હાજર કુડિયા છે હા પ્રગતિ કરો હા એટલે તમારા જેવા સપોર્ટ મળી જાય તો આમ આજુ જરા કુડિયા છે કશું વાંધો નહીં યાર આમ એવી સારું એટલે ભાઈ વાંધો ના બોલે તો હેડી જાય બધું ના હેડી જાય એનું કાલ તો મજા આવી ગઈ આપણે મુંબઈમાં ગયા એવું કેવું મુંબઈમાં ગયા આપણે ઘેરથી વિચાર્યું નતું તો ત્રણ જગ્યાએ દર્શન થઈ ગયા હા ગાડી હેડી આવી અને અમે ત્રણ જણા એટલે હું ગુલી પછી વિષ્ણુ ભાઈ રોમ લખો અને હું અમે 4 જણા હોય ઓફિસ ઉપર બેસી રહ્યા હતા અને પછી કોઈનું સાધન નહીં બાઇકે નહીં કે ગાડીએ નહીં કોઈની ઘેર અમે 3 જણા એકલા ઉભા 4 જણા અને અચાનક જ હારીને જઈ ગયા હતા કે હવે જવું નહીં અને હું નો મનું નિલેશ અને નિલેશ અચાનક બલેનો ગાડી લઈને આવી ગયો તે અમારા ઓમૈયા જવાનું પૂર્વાભાઈએ દર્શન કરવાનું લખી દીધું તો દર્શન કરી લીધા અને આરતી પણ કરી દીધી શું કહેવું અને પાછળ અમારા બ્લોગર આયા દિલીપ હા માફિયા દિલીપ આવી ગયો નવો લાવવાનો પ્રગતિ કરી નવો લાવવાનો કેવું ભાઈ હા શરૂઆત કરીએ તો નહીં આવે એટલે તો જય માતાજી મિત્રો અમે દોડ્યું પપ્પા આવીએ બહાર ટ્રેક્ટર લઈ એક ટ્રેક્ટર આગળ ગયા અને એક ટ્રેક્ટર મારી જવું એટલે કંપનીવાળા છોડી નાખવાનું આ વાપરનો પ્લાન જે ઢગો દેખાય રેટનો ટોકનથી સારું કરવાનું એ કંપનીવાળા નાખવાનું ઉગડું રસ્તામાં રસ્તો ખરાબ થયો એના કારણે નાખવાનું એક ટ્રેક્ટર લઈ દોડ્યું ભરવા જગ્યા તો જય માતાજી મિત્રો ગાડી ફસાણી હ જોઈ લો મારા ટ્રેક્ટરના ડ્રાઈવર એ ભાઈ મથી અને હવે મારે પણ જોવા જવું હોય એટલે ગારો નેચો બહુ કોઈ થઈ જતો રહેવા દે આબુ પણ ચોરીને જો પગ અંદર જતા રહે એકાન પહેરી જાય એવું પગ એ તો ચાલુ કરી દે તો જુઓ ગાડી ફસાઈ ગઈ હે કમલીવાળા ડ્રાઈવર બેસી જાય ગાડીમાં અને પેલા ભાઈ ઉપર ચડી ગયા મંદિર ઉપર શું કેવું તારું નીકળી જા જો ગાડી ફસાઈ ગઈ હે કમલીવાળા પૂર્વાભાઈનું મંદિરનું કામ ચાલુ હે ગાડી કાઢીને નીકળી જા તો મિત્રો ગાડી કાઢા ભાઈ અને ગાડી નીકળી જાય તો બહુ સારું હે જોઈ લો ગાડી કાઢવાનું ચાલુ હે ગાડી ફસાઈ ગઈ હે ને પેલા વાયકન પડે એ સુભા
આપણા કડિયા કામનું કામ કરાવે જો ગાડી નીકળે જાઓ દો ગાડી બહાર ગાડી હે તો જય માતાજી મિત્રો પાછી કાઢવી હે ચલો મિત્રો ઘડી રહીને બ્લોકમાં મળીએ ગાડી કાઢી અને પછી મળીએ જય માતાજી તો જય માતાજી મિત્રો ટ્રેક્ટર ચોડિયાના ખાલી કરીને કમલીવાળા ઘેર આવી ગયા અને પાછા ઓફિસ ખાઈ પીને અને ઓફિસમાં આવી ગયા ઓફિસમાં સરવણ બેઠો શું કેવું સરવણ સાચી વાત ના તો શું કીધું સાચી વાત હા સાચી વાત સર તે ઓફિસે આવી ગયા અને સરવણ હું મોટો સરવણ આ નાનો સરવણ ચેલેન્જમાં હતા ને એટલે અમે 2 જણા હતા શું કહેતા સરવણ બી એમાં 2 નામ આવું હતું એટલે જય માતાજી મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી